કે ભાઈ તમે જે તમે માગો એ તો મળે જ, પણ તમારા માગ્યા વગર પણ જે ધ્યાન ઉપર આવે, આજે ધારો કે રિંગ રોડ અધૂરો હતો તો અમારા બધાના ધ્યાન ઉપર આવ્યું કે ભાઈ આ અધૂરો જે રિંગ રોડ છે એવું નહીં ચાલે, તો ભાઈ આનો ઉપયોગ જ નહીં થાય, એનો પૂરો કરવો પડે. તો એના માટે કે પૈસા વધારે જોઈએ, તો મેં કહ્યું કોર્પોરેશન પાસે ના હોય તો સરકાર પાસે તો છે, સરકાર તો આપશે જ. તો આજે આ રિંગ રોડ પૂરો થશે તો ઘણો બધો તમને ટ્રાફિક સમસ્યામાં મોટો ફાયદો થતો. ઇઝ ઓફ લિવિંગ કેવી રીતે વધે એના માટેનો હર હંમેશ પ્રયત્ન થયો છે. ડિજિટલ ઇન્ડિયાની જે વાત હોય તો ડિજિટલ ઇન્ડિયાની જ્યારે વાત થતી ત્યારે લોકોને બધાને એમ હતું કે આ ડિજિટલ ઇન્ડિયાની સાહેબ વાત કરે છે, આ ડિજિટલ ઇન્ડિયામાં કેવી રીતે આગળ વધાશે. તમે જુઓ આજે નાના રેકડીવાળા ડિજિટલ પેમેન્ટ તમારી આમે મૂકી દે છે કે આની પર કર દો પેમેન્ટ, આરામથી લે છે. કોર્પોરેશને આજે ખૂબ ખૂબ અભિનંદન કે ભાઈ કોઈને પૈસા એકલો ટેક્સ જ લેવાના કે કોર્પોરેશનનું કોઈ પણ, હા નહીતર કે આપણે ટેક્સ સિવાય બીજું નહીં પાછું એને. કોર્પોરેશનમાં જે પણ તમારે પૈસા ભરવાના આવે એ ઘેર બેઠા તમે ભરી શકો એ રીતની વ્યવસ્થા, સુંદર વ્યવસ્થા ઊભી કરવા બદલ સુરત મહાનગરપાલિકાને ખૂબ અભિનંદન.